ભાઈ હું તો એમ કહું છું કે મંત્રી સંત્રી બનવું હોય ને તો ભારતીય જનતા પાર્ટીમાં રહીને બનાય. ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, મંત્રી હોય, સાલું સુરક્ષા કેટલી જબરજસ્ત મળે. ये बड़ी अच्छी बात कही आप. જે તે સમયે ગુજરાતની કોર્ટે આ વ્યક્તિને તડીપારની સજા ફટકારી હતી. આજે એ ભારત દેશના ગૃહમંત્રી છે. એ આપણું મોટામાં મોટું દુર્ભાગ્ય છે, પણ સહન કરવું પડે છે. ક્યાં જઈએ? बात तो सही है. હવે અત્યારે જેનજી યુવાનો ફરી એક વખત જાગ્યા છે. અમિત શાહનું રાજીનામું માગે છે, ગૃહમંત્રીનું રાજીનામું માગે છે. ત્યારે આ વાતને લઈને રાહુલ ગાંધીએ પણ આગળ કદમ ઉઠાવ્યા છે. ત્યારે પોલીસનો મોટો કાફલો અમિત શાહના ઘરની બહાર ગોઠવાઈ ગયો છે. સાલું ડર તો લાગે હો, ગમે એને પાકું ડર તો ગમે એને લાગે. મંત્રી હોય, સંત્રી હોય, વડાપ્રધાન હોય, ગમે એ હોય, ડર લાગે. તો આટલો મોટો કાફલો ગોઠવાઈ ગયો છે કારણ કે રાહુલ ગાંધી ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી પહોંચવાની તૈયારીમાં છે. વિચાર કરો તમે દોસ્તો, દેશના ગૃહમંત્રીના ઘરની બહાર આટલો મોટો પોલીસનો કાફલો ખડકાઈ ગયો છે. તો હવે આવનાર સમયમાં શું લાગે છે? આ યુવાનો જે રીતે અત્યારે જાગૃત બન્યા છે અને દેશના ગૃહમંત્રીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે, તો જે રીતે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એવી રીતે આ ગૃહમંત્રી રાજીનામું આપશે?